आशा की किरण। તામસી પદાર્થ જ્યારે જીવનની અંદર આપણે સ્વીકાર્ય કરીએ છીએ ત્યારે પરમાત્મા આપણે દૂર જતા રહે છે. વૈષ્ણવ કુટેવને એટલા માટે સંતો ના પાડે, એ તામસી છે, રજોગુણી છે, એનાથી ભગવાન દૂર જતા રહે છે. કારણ કે જેવો આહાર એવો વિચાર, જેવો વિચાર એવું જીવન. તામસી આહાર કરો એટલે વિચાર તામસી થાય, વિચાર તામસી થાય એટલે જીવન તામસી થાય, જીવન તામસી થાય એટલે કર્મ બધા તામસી થાય, અને કર્મ તામસી થાય જબરજસ્ત પાપ લાગે. જે પાપને અવલંબન કરીને પરમાત્મા ભક્તથી દૂર જતા રહે છે. માટે ભગવાનના ભક્તો જીવનમાં સદૈવ માટે આહાર સાત્વિક કરવો, આહાર સાત્વિક કરવો. ભલામણા મર્સિડીઝ ગાડી હોય કે ઓડી ગાડી તમે લાવ્યા હોવ, એમાં તમે ગમે તેવું ડીઝલ ગમે એવું પેટ્રોલ ભરી દો ચાલે. જય સ્વામિનારાયણ. બહુ સારી ગાડી છે ને ગમે તે પેટ્રોલ ભરી દો ને તો વાંધો નહીં, ગમે તે ડીઝલ નાખી દો ને તો વાંધો નહીં ચાલે. કે 70 લાખની ગાડી ઊભી રહી જાય, એ ઊભી રહી જાય. એમ યાદ રાખજો, ગમે તેવી શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મેલો વ્યક્તિ હોય, આહાર મલિન થાય તો મોક્ષના પથે ઊભો રહી જાય ને રહી જ જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.